મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। હર હર મહાદેવ। તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું। તો મારી ચેનલ પર જે ન્યૂ આવ્યા હોય ફટાફટ લાઈક કમેન્ટ અને શેર કરી દે મારા વિડીયોને। એન્ડ આજે મેં છે ને વિડીયો સ્ટાર્ટ કર્યો છે 5:30 સાંજના 5:30। એમાં એવું છે કે મારે બનાવવા છે ગાંઠિયા આવે ને આપણે ઓલા મોળા ગાંઠિયા આવે પોચા, એ ગાંઠિયા બનાવવા છે। આમ તો અમારા ભાવનગરના ગાંઠિયા વખણાય, પણ અત્યારે મને એમ થયું કે હું ઘરે ગાંઠિયા બનાવું, તો મને એમ થયું કે હું કેવી રીતે ગાંઠિયા બનાવું છું તે તમારા લોકો સાથે શેર કરું। તો આજે આપણે બનાવશું ગાંઠિયા અને સાહેબ હજી આવ્યા નથી, રુદ્ર રમે છે। રુદ્રે આજે મને સુવાઈ નથી દીધી અને પોતે સૂતો નહોતો, એમાં એવું છે। તો આપણે અત્યારે છે ને કિચનમાં ઊભા છીએ અને સરસ મજાના આપણે બનાવવાના છે ગાંઠિયા। તો તમે લોકો બ્લોગમાં જોડાઈ રહેજો અને જોઈએ કે હું કેવી રીતે ગાંઠિયા બનાવું છું। ઓકે ફ્રેન્ડ, તો ફટાફટ લાઈક કરી દો। તો ગાંઠિયા બનાવવા માટે મેં છે ને આ બધી તૈયારી કરી લીધી છે। તો આ છે અજમા, મીઠું અને સોડા, અને આ છે ગાંઠિયા પાડવાનું મશીન, તમને ખબર હશે, સંચો અને તેલ, અને આ છે ચણાનો લોટ, એન્ડ આમાં આપણે લોટ બાંધવાનો છે। આ બધી પહેલાં તૈયારી કરી નાખીએ છીએ। તો ચાલો આપણે લોટ બાંધી નાખીએ। જો મારી મમ્મી ગાંઠિયા બનાવે છે અને હું બેઠો છું। જો બેઠો છે કા? હા, અને મારી મમ્મી ગાંઠિયા બનાવે છે કા મમ્મી? યસ બેબી। અને હું બેઠો છું। મારા પપ્પા જે આવ્યા નથી, હમણાં આવશે, આવે તો કહું મારા બ્લોગમાં। તો મારી મમ્મી બનાવે છે તો ગાંઠિયા। તો આજે હું બેઠો છું પ્લેટફોર્મ પર પહેલી વાર। ઘણી વાર તો બેસતો અને આજે બેહું છું ને, અને મારી મમ્મી ગાંઠિયા બનાવે છે। મેં કીધું ચલો હું બેસું કા મમ્મી? હા દીકરા, મારી મમ્મી ગાંઠિયા બનાવે છે। મારા પપ્પા તો ઓફિસ ગયા, હજી આવ્યા નહીં। મારા પપ્પા આવે એટલે તમને કરું, શું કરું? બ્લોગ કરું, ઓકે? તો લોટ બાંધવા માટે છે ને આમાં મેં થોડું તેલ કાઢ્યું છે, એટલું તેલ, અને એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે, એટલું પાણી નાખવાનું છે, બરોબર? અને પછી આ ઝીણીથી આપણે આ બ્લેન્ડર હોય તો બ્લેન્ડરથી કરી નાખવાનું આ મિક્સ, પણ મારું બ્લેન્ડર ખરાબ થઈ ગયું છે એટલે હું ઝીણીથી કરીશ, થોડુંક ફેરવી નાખું। તો તમે જોઈ શકો છો આવી રીતે મેં મિક્સ કરી નાખ્યું છે તેલ અને પાણી। પછી હવે આમાં બધો મસાલો કરી નાખીએ। મસાલામાં સૌથી પહેલાં અજમા, પછી સોડા, કુકિંગ સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે જે આ તેલનું ઓલું કર્યું ને, તેલ ને પાણી મિક્સ, એનાથી આપણે લોટ બાંધવાનો છે। આ બધું હવે મિક્સ કરી દઈશું આપણે હાથથી બધું। આવી રીતે પહેલાં બધું મિક્સ કરી નાખવાનું છે, સરસ મજાનો લોટ। તો જો આવી રીતે લોટ બાંધી નાખ્યો છે। અત્યારે છે મેં થોડોક જ બાંધ્યો છે, કેમ કે થોડાક જ, આના ઘણા ગાંઠિયા પડશે। એમાં એવું છે કે પછી છે ને હવાઈ જાય અત્યારે વરસાદના એમ, એટલે અત્યારે થોડાક આટલા જ બનાવવાના છે। અને આને હવે થોડીક વાર આ લોટને રહેવા દેવાનો છે, અને પછી આમાં સરસ મજાનું પાણી નાખીને જે આને ઢીલો લોટ કરવાનો છે, કેમ કે આને આપણે પાડવાના છે સંચેથી, એટલે આ થોડોક ઢીલો લોટ જોઈએ એમ। પણ આને થોડાક દિવસ થોડાક માટે
થોડી વાર માટે શું બોલું છું મને ખબર નથી પડતી. થોડી વાર માટે આપણે છે ને લોટને રાખીશું એમ 20 થી 25 મિનિટ સુધી એમ, એટલે થોડુંક બધું મિક્સ થઈ જાય પછી તમને લોકોને બતાવું કે આગળ શું કરીએ પ્રોસેસ. ઓકે, ચાલો જો આ લોટ બાંધી અને આમાં આપણે લોટ ભરી દીધો છે, તેલ આવી ગયું છે. હવે આપણે ગાંઠિયા પાડવાના છે. Yes. આવી ગયા છે. રુદ્ર કહેતો હતો ને પપ્પા આવે એટલે દેખાડું. કીધું એને પપ્પા આવે પછી પણ રમવા જતો રહે. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે. ચલો લઈ જાઓ. કેમ વળે આજે ગાંઠિયા પાડવાનું સૂજ્યું? ગાંઠિયા બનાવ કેક બનાવ તમે કહેતા હતા. નાખો તો આને ઉઠલાવી નાખ્યા છે અને સાવ ધીમા ધીમા તાપે તળવા દેવાના છે. અને આપણે વાઈટ જ રાખવાના હોય એટલે કાંઈ વધારે આપણે રાખવાના ન હોય, બરોબર ને? તે જાય. થઈ ગયા ગાંઠિયા એમ ને? થાય છે. હજી આમાં આપણે ઓલું નાનું છે, હજી આનાથી થોડાક ઝીણા ગાંઠિયા પાડવા હોય તો બીજો ખાણ કરી ઈ નાનાનો પાડો છો? કે આ જ? એવું કરીએ ના વાંધો નહીં, એમાં સ્વાદ તો સરસ જ રહેવા સરખો જ રહેવાનો છે ને. આનો જારો આવે ને સાહેબ ગાંઠિયા હમ. બેસ્ટ આવે હો. એમાં છે ને કાચા આવ્યો રે અને એ ફટાફટ તમારે થઈ જાય. હમ. કલર એકદમ વ્હાઈટ રહે. જારો આવે ને પછી ગાંઠિયા પાડવાનો બહુ મસ્ત આવે. રેડી ગાંઠિયા? જો ગાંઠિયા થઈ ગયા. ભાંગું છું. જારો હોય તો સરસ પડે કા? જારો હોય ને એનો સ્પેશિયલ જારો જ આવે સાહેબ. આ જારાથી જ પાડવાના હોય અને આપણે આવી રીતે પાડ્યા તો આ આપણે હાલે કેવા બન્યા છો? ના સરસ બને. સારા બન્યા. પણ આની સાથે જોઈએ ચા. તો ચાલો આ સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા ખાવા. બહુ ટેસ્ટ બન્યા છે, ટેસ્ટી. એમ ને? હા, તો તમે લોકો આવો ગરમ ગરમ ગાંઠિયા ખાવા. ગાંઠિયા બનાવ્યા છે અને સાહેબ એમ કહે છે કે આની હારે ચા જોઈ તો રાતનું ડિનર નહીં ને? નહીં, ડિનર નહીં. તો આવી રીતે હું ગાંઠિયા મેં બનાવ્યા છે. તો તમને લોકોને મારા ગાંઠિયાની રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને અહીંયા આપણે બ્લોગને એન્ડ આપી દઈએ. તો હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.